સસ્તી સૌર ઉર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તનકાળને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું એટલે સૂર્યઘર યોજના। સરકારી યોજનાનો લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે તે માટે સરડવ ગામ ખાતે દિશા યોજના વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। વર્તમાન સમયની તાતી જરૂરિયાત પ્રમાણે સૂર્યઘર યોજનાનો લાભ લેવા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેએ રૂબરૂ ઉપસ્થિત રહી ગ્રામજનોને સંવાદ દ્વારા સમજણ આપી। 13 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। આ એક સસ્તી સૌર ઉર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તનકાળને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી આ અભૂતપૂર્વ પહેલનો હેતુ રૂફટોપ સોલર પેનલ્સ લગાવવાની સુવિધા આપીને ઘરોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે। વિશ્વની સૌથી મોટી સ્થાનિક રૂફટોપ સોલર પહેલ KMSJMBY માર્ચ 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સૌર ઉર્જાનો પુરવઠો પૂરો પાડવાના સાહસિક વિઝન સાથે ભારતના ઉર્જા પરિદૃશ્યને નવો આકાર આપી રહી છે। આ 25-30 વર્ષ જે વડીલે કીધું એમ એક પેઢી આપણી પૂરી થાય ત્યાં સુધી ચિંતા મુક્તિ છે। ઘરમાં 1-2 એસી ફરે ત્યાં સુધી ઝીરો બિલ આવે છે। અમારા ઘરે આવે છે એમે નખાવ્યું છે, તમે બધાએ નખાવ્યો છે, આપણે બધા ઓલરેડી આપણને આનો ફાયદો મળેલો છે। મારી વિનંતી છે કે જેટલા ચાલુ ઘર છે ગામમાં, એમની વાત સાચી છે, બંધ હોય એને આપણે એટલો બધો દબાણ ન કરીએ, પણ જે અહીંયા રહે છે એ તો આ કરે છે એવી મારી વિનંતી છે। કારણ કે આ યોજનાથી આપણી સ્વતંત્રતા વધતી જાય છે। તમે એમ વિચારો કે આપણે શહેરમાં રહેતા હોય એને વધારે ખબર છે કેટલા બિલ આવે છે, કારણ કે વપરાશ વધી ગયો। વાક તો આપણો જ છે, આપણે પહેલા એસી વગર જીવતા હતા, હવે એસી વગર જીવીએ છીએ। તો એનો ઉકેલ સાહેબ લઈ આવ્યા છે, તમારે એસી ચલાવવું છે અને ઝીરો બિલ, તો એનો ઉકેલ આ છે। એટલે મારી વિનંતી છે, ફરી ક્યારેક ગ્રામ સભા અહીંયા કરવા આવીશ, મારી ઈચ્છા છે તમારા બધા વાતો કરવાની। એટલે આ સંવાદની જેવું જ ગોઠવું છે, કોઈ સાહેબ નથી, તમે કોઈ પ્રજાજન નથી, આપણે બધા સરખા જ છીએ। મારી વિનંતી છે કે આ યોજના બીજું હવે ચાલુ કર્યું છે, દરેક ગામે જઈ અને એક હવે સર્વે કર્યો છે, અને એ સર્વેમાં જેટલી યોજના હજી અમુક ઘરે બાકી છે અથવા નવા નામો જોડાણા છે એ બધાને એ યોજનાનો લાભ મળે, સાર્વત્રિક લાભ મળે તમામ યોજના। એ માટે અહીંયા અમારા પ્રાંત સાહેબે, મામલતદાર સાહેબે, ટીડીઓ સાહેબે સરસ આયોજન કર્યું છે, તો એનો પણ બધા લાભ લે। કોઈ બાકી રહી જતું હોય તો આ બધી કાર્યવાહી અમે રોજ કરીએ જ છીએ। અમે એટલા માટે જ છીએ, આ યાદ રાખજો, અમે કોઈ સાહેબ નથી, અમે નોકરી નથી કરતા એવું અમે માનીએ છીએ, અમે સર્વિસ કરીએ છીએ। અમે તમારી સર્વિસ માટે અમને મૂક્યા છે, તમારો અધિકાર છે, ક્યાંય ચૂક થતી હોય તો સુધારી લેશું, પણ લાભથી કોઈ વંચિત ન રહે। એટલા માટે આટલું સુશિક્ષિત ગામ છે, તો મારી વિનંતી છે કે તમારી શેરીમાં, તમારા મોહલ્લામાં કોઈ બાકી રહેતું હોય તો સરપંચ સાહેબને કહી, અમારા બેનને કહી, અહીંયા આગેવાનોને કહી, અથવા કોઈને અમારા જે અહીંયા આવેલા છે એને કહી, ટીડીઓ મામલતદારને કહી, કઈ પણ પ્રશ્ન હશે તો પતી જશે અને આ યોજનાનો ભરપૂર લાભ લેવાય। અને હું ફરી વિનંતી કરીને મારી વાત પૂરી કરીશ કે આ ગામ આખા દેશમાં સૌથી વધારે સોલર રૂફટોપ વાળું બનશે, આ કે ના કયો? બસ આટલી મારી વિનંતી છે। આપ સૌમાં રહેલા પરમાત્માને પ્રણામ। ભારત માતા કી